આ છે ગાંધીનગરમાં રહેતા તન્મય પટેલ. મેરેજ કાઉન્સેલિંગની પોતાની ઓફિસ છે. રોજ સવારે 10 વાગે નીકળે તો રાત્રે ઘરે આવવાનો કોઈ ટાઈમ ફિક્સ નથી હોતો. તન્મય લોકોની મેરેજ લાઈફ બચાવવાનો સારો પ્રયાસ કરી રહ્યા છે. તે પોતાની આ ફિલ્ડથી લોકોની મેરેજ લાઈફ બચાવવાનો પ્રયાસ કરે છે. જીવનમાં સપના તો ઘણા જોયા છે પણ પૂરા થઈ શકતા નથી. બસ હવે જીવનનો એક જરૂરિયાત પ્રમાણે જીવાઈ રહ્યું હોય તેવું ફીલ થઈ રહ્યું છે. ના કોઈ એવો ઉત્સાહ છે અને ના કોઈ એવી ઈચ્છા છે. જેમ દિવસ જાય છે એમ કામ વધે છે. હવે આગળ જોઈએ કે શું થાય છે તન્મય પટેલ. હાલો. તું કેમ છે બેટા? હું તો એકદમ જલસામાં છું ને મમ્મી. મને શું થવાનું? પણ તે આટલું કહેવા મને તો ફોન નથી કર્યો. બોલ શું કામ હતું? તનુડા, તને કેટલી વાર કીધું કે હવે તારે લગ્ન કરવાની ઉંમર થઈ છે, તો છોકરીઓ જો. શું પ્રોબ્લેમ છે તને? મને તો એ જ સમજાતું નથી. કઈ નથી મમ્મી. મને હર્ષદ કાકાએ કીધું કે તે જોયા વગર જ ના પાડી દીધી. તું આવું કેમ કરે છે મને નથી સમજાતું. આ તારી સાચી લગ્નની ઉંમર છે. તું એની સાથે સમય વિતાવ, તું વાત કર, તું ફરવા જા, તો તને કઈ સમજાશે ને. બાકી કોઈ છોકરી સામે આવીને તને નહીં કહે કે મારે તારી સાથે પરણવું છે. અરે મમ્મી શાંતિ રાખ. આટલું બધું ટેન્શન ના લઈ. તારું બીપી લો થઈ જશે. તને મારી એટલી જ ચિંતા હોય ને તો જોઈએ આવ છોકરી જા. જીવનમાં જ્યારે એકલા હોઈએ ને ત્યારે આ એકલાપણું આપણાથી સહન ના થાય. અને તને તો ખબર જ છે કે તારા પપ્પા વગર મને કેટલું અઘરું પડ્યું છે. જીવનમાં બધું જ જોઈ લીધું છે. બસ હવે એક વહુનું મોઢું જોવાનું બાકી છે. મમ્મી, બધી જ ઘટનાઓ પોતાના સમય પર થતી હોય. હા. અને મને કુદરત પર વિશ્વાસ છે. જે પ્રમાણે મેં વિચાર્યું છે ને એ પ્રમાણે મને મારી લાઈફ પાર્ટનર મળશે. તું મને સમજાવતો થઈ ગયો છે. અને તને કોણે કીધું કે તું એકલી છે? હું તારી સાથે જ છું હંમેશા. તું મારી હિંમત છે. હું તારી જોડે જ બધું શીખ્યો છું. તો પ્લીઝ મમ્મી, તું મારી ચિંતા કરવાનું છોડી દે. ખોટું તારું બીપી લો થઈ જાય છે. તને જેમ યોગ્ય લાગે ને એમ કર. અને હા, હવે મારે ક્લાયન્ટને મળવા જવાનું છે. મારે મોડું થાય છે. હું પછી વાત કરીશ. ઓકે? હા. જય શ્રી કૃષ્ણ. આ છે સ્મૃતિ. તે અમદાવાદમાં રહે છે. તે એક રાઇટર છે, એક સારી શાયર છે અને ખૂબ જ ખુશ મિજાજ છે. હવે તેને જીવનમાં એકલાપણું મહેસૂસ થઈ રહ્યું છે, પણ તેને લાઈફ પાર્ટનરની જરૂર છે. અને લાઈફ પાર્ટનર કેવો જોઈએ છે કે તેના કરિયરની કદર કરે અને તેને સપોર્ટ કરે. તેવું પાર્ટનર એને જોઈએ છે અને તે શોધમાં છે. હેલો. હા, અહીંયા હું બ્રિજના નીચે જ છું. હા, આવી જા. કેમ છે? મજામાં. ફાઇન. બસ. તને ખબર છે, હવે મેં એક નિર્ણય કર્યો છે. શું? હવે મને પણ એક લાઈફ પાર્ટનરની જરૂર જણાય છે. ચંપાને જે હવે સમજ આવ્યું. તો તે મારા જીજુ શોધી લીધા છે, એ શોધવા પડશે. બોલ તો આગળ કામ ચાલુ થાય. પાગલ, હું સિરિયસલી કહું છું. હા, તો હું પણ સિરિયસલી જ પૂછું છું. હા, એ તો હું જ શોધીશ અને મને વિશ્વાસ મળશે જ. તો તું કેવું લાઈફ પાર્ટનર ઈચ્છે છે? હું એક એવું લાઈફ પાર્ટનર ઈચ્છું છું જે મારી રિસ્પેક્ટ કરે, મારા કામની રિસ્પેક્ટ કરે અને જ્યારે પણ હું ચિંતામાં બેઠી હોય ને ત્યારે મને કંઈ જ પૂછ્યા વગર એ મારા બાજુમાં આવીને બેસે અને મારું મૂડ ઠીક કરી દે. તારી પસંદગી બહુ જ અલગ અને છતાં સરસ છે. એ તો છે જ. અને હું શું કહું છું, કેફેમાં જઈશ? હા.
તો ચાલ આપણે કેફેમાં જઈએ છીએ. આ છે રોનક અને રોમા, જેમની મેરેજ લાઈફમાં પ્રોબ્લેમ ચાલી રહી છે અને આ કપલ આપણા તન્મય પટેલને મળવા આવ્યા છે. તો આપણે આગળ જોઈએ કે તન્મય પટેલ એમની પ્રોબ્લેમ સોલ્વ કરે છે કે નહીં. Hello, sir. ચાલે તો કે કોફી No, thank you, sir. Just number. સર મારે બસ સોલ્યુશન જોઈએ છે, બીજું કાંઈ જ નહીં. જોયું સર તમે? આને છે ને કોઈની સાથે શાંતિથી વાત કરવામાં ઇન્ટરેસ્ટ જ નથી. અને સર આ છે ને આનું કાયમનું છે. ટાઈમ તો છે નહીં મેડમ પાસે. અને સર કાંઈ પણ કહીએ તો એમ કહે કે મારે કામ છે. હા તો ખરેખર મારે કામ હોય જ છે. ઘરનું કામ, બહારનું કામ, ઓફિસનું કામ. હું પણ માણસ છું, મશીન નહીં. મને પણ થાક લાગે છે. આ તો કોણ કહે છે જોબ કર? છોડી દે ને જોબ. હું છું ને ઘર ચલાવવા માટે. તું ઘર સંભાળ. તારું કામ જ એ છે. સાંભળ, મારે તું કાંઈ નહીં સાંભળવું. તું જોબ છોડી દે બસ. એક તો નહીં જ ભાઈ. તને મારી જોબથી જ પ્રોબ્લેમ છે ને, તો એ તો હું નહીં જ છોડું. રોનક, તું છે ને થોડી હેલ્પ કરને મારી, તો બધું જ પોસિબલ છે. બંને જણ સાથે સાથે કામ કરીએ ને તો બધું બેલેન્સ થઈ શકે. તું શું બોલે છે એ ખબર છે તને? હું અને ઘરકામ કરું એમ? ઓ સર, તમે કેમ ચૂપચાપ બેઠા છો? સમજાવો આને કઈ. સર, આ તો ઉલટાનું મારા પર બ્લેમ કરે છે. હવે તમે છોડો, આનું સોલ્યુશન શું? ના, એવું કાંઈ જ નથી. વિચાર કરો, તમે લાસ્ટ ટાઈમ મારી ઓફિસે આવ્યા ત્યારે તમે એકબીજા સાથે વાત કરવા પણ રેડી હતા ને આજે તમે વાત કરો. હા પણ આ તો ઝઘડો જ થયો ને. બીજું ક્યાં કશું સારું થયું હોય? જુઓ, કોઈ પણ સંબંધમાં મીઠાશ અને તીખાશ બહુ જ જરૂરી છે. અત્યારે તમારા સંબંધમાં ફરી તીખાશ થવું જોઈએ. તો ધીરજ રાખો, બધું સારું થઈ જશે. રોનક, તને કોણે કીધું કે એક લેડી જોબ ના કરી શકે? તું એ ઘર જ સંભાળે ને એને જોબ કરવાથી તારું ઘર નથી સરખું. આ વાત સાવ ખોટી છે. એક લેડીમાં ઘરની સાથે બહારનું કામ, જોબ બધું જ સંભાળી શકે છે, પણ તારે એને થોડો સપોર્ટ કરવો જોઈએ. આ જનરેશનમાં બધા ઇક્વલ છે, તો તમે બે એકબીજાને સમય આપી શકો છો અને જીવનમાં દરેક પલ જીવી શકો છો. રોમા, તારે પણ મારા ઇમોશન સમજવા છે. બંને યુનિટી કામ કરો, લાઈફમાં આગળ વધો. દરેક વાતમાં ડિબેટ કરવાની જરૂર નથી. એનું સોલ્યુશન લાવી દો. બંને સાથે રહો અને આગળ વધો. તમે આ રીતે ઝઘડતા રહેશો તો આનું સોલ્યુશન કેમનું આવે? બેટર છે કે તમે એકબીજાને સમજો, એકબીજા ઉપર ટ્રસ્ટ રાખો અને આગળ વધો. થેન્ક યુ સર. અત્યાર સુધી તને હું સમજાવતી હતી તો તને નહોતું સમજાતું. આજે જ્યારે સરે સમજાવ્યા તો તને ખબર પડી કે એક છોકરી ઘરનું પણ કામ કરી શકે છે અને બહાર. બેટર છે કે તમે એકબીજાને સમજીને આગળ વધો, સાથે કામ કરો. થેન્ક યુ સર. મોસ્ટ વેલકમ. અને આગળ વધો, લાઈફ એન્જોય કરો. કોફી આવજો. રૂહી, આ છોકરો છે, જાણે મને સલાહ આપતો હોય ને એવું લાગે છે. અને એની બોલવાની સ્ટાઇલ કેટલું હેન્ડસમ લાગે છે. એનો દેખાવ કંઈક અલગ જ છે. તું તો ખોવાઈ ગઈ. જા કરે એની સાથે વાત. બહુ ગમતી હોય તો નોટ બેડ આઈડિયા. હું અત્યારે જ જોઉં છું. અરે હું તો મસ્તી કરું છું, પણ હું મસ્તી નથી કરતી, હું જોઉં છું. એક મિનિટ. અરે હા, હું તો ભૂલી જ ગઈ. મારે જવું પડશે. તું જા વાત કર, હું જાઉં છું.
હું પછી મળીશ હેલો સોરી પણ મેં તમને ઓળખા નહીં. વધારે વિચારશો નહીં હું પણ તમને નથી ઓળખતી. પણ સામેના ટેબલ પર છે ને હું તમને જોઈ રહી હતી અને તમે સલાહ આપતા હતા સમજાવતા હતા તો તમે મને મેચ્યોર લાગ્યા તો તમારી જોડે વાત કરવા આવી. તો આટલું બધું નોટિસ કર્યું. પણ હું કહું છું માને છે કે નહીં? તમે કહો છો તો માનવું જ પડશે. ઓકે ચાલો ઓકે છો શું લઈશ ટી ઓર કોફી નો થેન્ક્સ, વોટર. એઝ અ વિશ. ચલો એક વાતનો જવાબ આપો. હું તો તમને સડનલી મળી છું ત્યાંથી મેં તમને જોયા મેં તમને નિહાળી લીધા તો તમે હવે મારા વિશે શું કહેશો? જો હું તમારી વાત કરું ને તો તમે એકદમ બિંદાસ, એકદમ નટખટ અને કલરફુલ નેચરના લાગે. તો હું છું બટ મને તમારી બોલવાની જે શબ્દો ગોઠવીને બોલવાની સ્ટાઇલ છે ને મને બહુ જ ગમી. અચ્છા, બાય એમ સ્વીટી. ધન્યવાદ. સ્મૃતિ એટલે કે જેની સાથે સમય વિતાવ્યા પછી પણ યાદગાર રહી એ જ સ્મૃતિ થાય. હા તમારું નામ તન્મય. આ નામે ક્યાંક તો વાંચ્યું છે. આઈ થિંક વિડીયો પાસ કર્યો અને એ સ્ટોરી પણ એક ઇન્ટરેસ્ટિંગ હોય છે અને એમાંથી થોડી ઘણી ઇન્સ્પિરેશન લેવા જેવી હોય છે. સરસ. તો તમને વાંચવાનો પણ શોખ છે? હા છે. અને તમે? ના, મને તો જરાય એટલે વાંચવાનો કઈ જરાય પસંદ નથી. પણ લાગે છે કે વાંચવાની સાથે સાથે તમને લખવાનો પણ શોખ લાગે. હા છે. વાંચવા સાથે પણ લખવાનો શોખ છે બીકોઝ આઈ એમ રાઇટર. મીન્સ પથ્થર. યસ હા. ન્યુ નેમ મીન્સ પથ્થર. Thank you for this name. Most welcome. Now we are friends. Okay, friends. Okay. તો હવે તું મને તમે કરીને નામ તું કહી શકે છે ફ્રેન્ડ કે ચા. શું દોસ્તી શું પ્રેમ છે આ લાગણીઓ કેમ છે સમજ્યા નહીં વહેતા રહ્યા શું ભાવનાનું વેણ છે શું તારું મન શું મારું મન છલકાતા સાત દરિયા સાવરિયા તારા વિના ચલ હું જાઉં છું મારે થોડું કામ છે. અત્યારે શું થાય? આમ અચાનક કેમ જતી રહી? મારાથી કંઈ ભૂલ તો નથી થઈ ને? યાર, હવે ફરીથી મળશે કે નહીં? ઓ હેલો, બાઇક ચલાવતા આવડે છે કે નહીં? કેવા લોકો છે બાઇક ચલાવતા આવડતું ના હોય અને રસ્તા પર બાઇક લઈને નીકળી જાવ છો. કોઈની અડધી ઉપાડશો કરે. અરે તું છે હેલ્મેટ ના કારણે હું તને ઓળખી જ ના શકું. હા, એ તો મને લાગી. બહુ જ ખરાબ અને અરે એમાં શું, ના ઓળખી શકે ત્યારે તું બોલે ને. હવે તો ચાર્જ બેંક થોડી બોલી છે. હા એ તો છે. શું કહેવાય? ચાલ હવે આપણે અહીંયા મળી જ ગયા છીએ તો હું મારી ફેવરેટ જગ્યા પર લઈ જાઉં, નજીક જ છે. હા તો ચાલ તો.
ખબર પડી ને. હેલો કેમ છે તમે? ઓ રિયા તું? હા બસ એકદમ મજામાં. બસ તું મૂકીને ગઈ હતી એવું નહીં. અચ્છા તમે આ કોણ છે? આ મિસ ઓથર છે સ્મૃતિ. હેલો સ્મૃતિ આ રિયા મારી બાળપણની ફ્રેન્ડ છે. અમે એટલા ક્લોઝ હતા ને કે એકબીજાનો ચહેરો જોઈને ખબર પડી જાય કે અમારું શું મૂડ છે. સાચી વાત તમારી બંનેની દોસ્તી પણ એટલી જ ગહેરી લાગે છે. હા બહુ જ. હા કોઈ શબ્દ નથી મારી પાસે ખાલી અમારી ફ્રેન્ડશિપના વખાણ કરવા માટે. અરે આ શબ્દોની રાણી ફ્રેન્ડ છે. આપણને શબ્દો કહે છે. શબ્દોની રાણી? હા. સમજી નહીં. મિસ ઓથર એની પાસે તો શબ્દોનો ખજાનો છે. અરે હા સ્મૃતિ મને વાંચવું ઘણું ગમે છે લાગે છે આપણે બંનેને સારું ફાવશે. અરે વાહ મને તો બહુ જ મજા આવી તમારા લોકો જોડે. અચ્છા રિયા તું કઈ કેવી રીતે? અરે હા હું તને કોલ કરવાની જ હતી પણ પછી અહીંયા આવીને મને જ સરપ્રાઈઝ મળી ગઈ. સાચે કહું મને તમારા લોકો જોડે બહુ જ મજા આવી. મને પણ બહુ જ મજા આવી. મારી ઓલ્ડ ફ્રેન્ડ ન્યૂ ફ્રેન્ડ બંનેને સાથે મળીને બહુ જ મજા આવી. હા એ હા કોઈક એવી જગ્યા પર જઈએ જ્યાં એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ હોય અને ત્યાં મજા પણ બહુ આવે. શું કહે છે? હા મારે તો બંનેનો હુકમ માનવો પડશે. પણ ક્યાં જઈશું એવી કેવી જગ્યા છે એ તો નક્કી કરો. એક મિનિટ સોરી હું નહીં આવી શકું. કેમ? કેમ કે અત્યારે જ મારે એક કામનો મેસેજ આવ્યો છે ને એમ બી મારો વર્કલોડ સિરિયસલી વધારે. હા તો એવું તો મારે પણ છે. ક્લાયન્ટને અપોઇન્ટમેન્ટ આપેલી છે તો શું સોરી ઓકે ગાઈસ પણ આપણે ડિનર પર તો જઈ શકીએ. હા એટલું તો કરી શકીએ. હા બસ જરૂરથી જઈશું ને. હા ડન. તો હવે આપણે જવું જોઈએ. શ્યોર હા लब कहे ना कहे बोलती है नजर प्यार नहीं छुपता यार छुपाने से प्यार नहीं छुपता यार छुपाने से रूप घूंघट में हो तो सुहाना लगे. કેમ હજુ અહીંયા જ ઊભો છે? બસ તમારા લોકોની જ રાહ જોઉં છું. અરે રિયાને કોલ કર ને. હેલો હાલો. સોરી હું નહીં આવી શકું. કેમ પણ? મારે થોડું ઇમરજન્સી કામ આવી ગયું છે તો ત્યાં જવું જ પડશે. તો કામ પતાવ્યું ને. મારું કામ એટલું જલ્દી નહીં પતે. તમે લોકો એન્જોય કરો ને હું નેક્સ્ટ ટાઈમ આવીશ. હા ઠીક છે. ઓકે બાય. સારું તો હવે આપણે તો ઓર્ડર કરીએ. મને બહુ જ ભૂખ લાગી છે. મારા પેટમાં બિલાડા દોડે છે. મેં તો ભૂખ જ મળી ગઈ. ઓર્ડર આપીશ તો વેટર ये दिल तो पहले ऐसा नहीं था जिसने बहकाया है ऐसा सपना दिखाया क्यों ये आंखें मेरी देखे उसी को सोचे बिना ही उसे अपना बनाया क्यों जीना तो मरने से अब है कहीं मुश्किल खुद को जो खोया तो वो हो गया हासिल 10 बहाने करके ले गए दिल
તન્મય, તારે શેનો બિઝનેસ છે? જો સિમ્પલ રીતે કહું ને તો સંબંધ બચાવનો ડોક્ટર. સંબંધ બચાવવાનો ડોક્ટર? એટલે સાચે જ મને નથી સમજાયું, તું મને સમજાવતો. હું શું ને મેરેજ કાઉન્સલર છું, અચ્છા, જેમાં લોકોના સંબંધ બચાવવાના, એમના સંબંધમાં ટ્રસ્ટ લાવવાનું અને એમના સંબંધને આગળ વધારવાનું મારું કામ છે. એટલે જ તું મને આટલું મેચ્યોર અને સમજદાર પર્સન લાગે છે, પણ જે મને વધારે ગમતું નથી. શું એ તો મને કંઈક સમજાવ્યું કહીશ? જો સિમ્પલ વાત છે, લાઈફમાં મજાક મસ્તી તો હોવી જ જોઈએ, અને જો મજા ના હોય ને તો આ લાઈફ જીવવાની મજા જ ન આવે. તો હું સાચું કહું છું કે તું સાચું કહે? વાત તો સાચી, મસ્તી પણ તો હોવું જ જોઈએ. તો મેં ઘણો ટ્રાય કર્યો, મારાથી નથી થતું. પહેલેથી હું આવું જ છું. એક તો તારી વાત મને ગમે છે. શું એ સંભળાયું ને? ફરીથી બોલ દો. જો તને મારે તારી જોડે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. તારો જે પણ નિર્ણય હશે ને એ મને માન્ય રહેશે. અરે પણ મને કઈ ખબર ના પડે. ચૂપ, પહેલા બકબક નહીં કરીશ, મારી વાત સાંભળ. તન્મય, તારા ઓછા બોલ અને તારા સ્વભાવની હું દીવાની થઈ ગઈ છું. તને જોયા પછી મને લાગ્યું કે તું જ સાચો પર્સન છે જેને મારી આંખો જોવા માટે તરસી રહી હતી. હું તારી જોડે 7 જન્મ સુધીનો વાદો નથી કરવા માંગતી, પણ આ જન્મમાં હું મારું નામ તારા નામ સાથે જોડવા માંગુ છું. તો શું તું મને લાઈફ પાર્ટનર તરીકે સ્વીકારીશ? તારે જે પણ નિર્ણય હશે મને સ્વીકાર રહેશે. તન્મય, હેલો. હાય સ્મૃતિ, કેમ છે? કેવું રહ્યું તમારું ડિનર? ડિનર તો મારું બહુ જ સારું રહ્યું છે, બટ તારે કોઈ તન્મય જોડે વાત થઈ? ના, મારે કાંઈ વાત નથી થઈ. કેમ તું આટલી ચિંતામાં લાગે છે? અને એમાં થયું એવું કે કાલે મેં એને પ્રપોઝ કર્યો અને એના પછી એ અચાનક જ અર્ધ વચ્ચે ઊભો થઈને જતો રહ્યો રેસ્ટોરન્ટમાંથી. તો હવે એ નથી મને કોલ રિસીવ કરતો, મને એની બહુ ચિંતા થાય છે. તે મારા સિવાય બીજા કોઈ માટે એવું વિચારી જ ના શકે. હું એને ઓળખું છું એન્ડ હવે તો ફાઇનલ થઈ ગયું કે એની પસંદ હું જ છું. અમે લોકો પહેલેથી સાથે છીએ. અમે સાથે સ્કૂલ, હોમવર્ક, નાસ્તો, ટીચરનો ગુસ્સો, સુખ દુઃખ બધું સાથે જોયું છે. અમારી અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ છે. સો એ મારા સિવાય બીજા કોઈ માટે એવું વિચારી જ ના શકે. સિરિયસલી? ઓકે ચાલ, હું તારી જોડે પછી વાત કરું. ચાલ અત્યારે હું મૂકું, હવે કામ છે. બાય. હાલો. આઈ એમ રિયલી સોરી. મને નહોતી ખબર કે હું તમારા લોકોની વચ્ચે આવી છું, બટ હવે તો મને ખબર પડી ગઈ, તો હું વચ્ચે નહીં આવું. અરે પણ મારી વાત તો સાંભળ. આઈ વિશ તારું ફ્યુચર બહુ જ સારું રહેશે. અગેન સોરી તન્મય. 1 મિનિટ મારી વાત સાંભળીએ. એન્ડ બાય. હાલો રિયા. હા તન્મય, બોલ. અરે આ સ્મૃતિ શું બોલે મને કઈ સમજાતું જ નથી. આ બધું શું ચાલી રહ્યું છે યાર? તું આમ બોલવા શું બોલે છે? મને કાંઈ જ સમજાતું નથી. તું ડિટેલ્સમાં કહે તો મને ખબર પડે ને. જો તું ડિનર પર ના આવી ને તો અમે બંને એકલા ગયા, બરાબર?
અને અમે થોડી વાતો કરી, પછી એને પ્રપોઝ કર્યું. પણ મારું માઇન્ડ એકદમ બ્લેન્ક થઈ ગયું હતું. તો મને કંઈ સમજાયું નહીં હું શું કરું. તો મારે થોડો ટાઈમ જોઈતો હતો, તો હું ત્યાંથી ચાલી ગયો. ઓકે, તો હવે તું મને સાંભળ. હજી મારી વાત પૂરી નથી થઈ. તને પ્રપોઝ કરી એ ખબર છે મને. એનો કોલ આવ્યો હતો કે મેં તન્મયને પ્રપોઝ કર્યું છે. બટ એ ચિંતામાં હતી તારું બિહેવિયર જોઈને કે તું એની ફ્રેન્ડશિપ પર બ્રેક ના લગાવી દે એટલે. પણ પછી એ કહે કે તમારા બંનેના વચ્ચે હું આવી છું. શું બોલે છે કે સમજાતું જ નથી મને. પણ પહેલા તું મારી પૂરી વાત તો સાંભળ. હા બોલ. મેં એને કહ્યું કે તે ખોટું પ્રપોઝ કર્યું છે. અમે બંને બાળપણથી સાથે છીએ તો તું મારા સિવાય બીજા કોઈ માટે એવું વિચારી જ ના શકે. મને વિશ્વાસ છે તારી ઉપર. તને કોણે કીધું? અને તારી માટે ફિલિંગ્સ મારી સાથે? તે કેમનું વિચાર્યું આવું? બસ આપણે જસ્ટ ફ્રેન્ડ છીએ, બીજું કાંઈ જ નથી. અને હા, સ્મૃતિ માટે ફિલિંગ્સ છે. આઈ લવ યુ. હેલો, મારે તને હાલ જ મળવું છે. અચાનક શું થયું? તું ગુસ્સામાં લાગી છે? મળીએ એટલે વાત. હા, હું મળું છું. બાય. મયંક, એક સ્મૃતિ નામની છોકરી છે જે મારા અને તન્મયની વચ્ચે આવી છે અને તન્મય એને લાઈક કરે છે, મને નહીં. બસ એટલી વાત. તું ચિંતા શું કામ કરે છે? હું છું ને તારી સાથે. અને રહી વાત તન્મયની, તો તન્મય તને ઇગ્નોર કરે છે ને, તો મારી પાસે એક સરસ મજાનો ઇલાજ છે. આપણે તન્મયને સબક શીખડાવીને જ રહીશું. પણ મયંક, મારી અને તન્મયની ફ્રેન્ડશિપ પણ આવી નથી રહી. હું બહુ એકલું ફીલ કરું છું. હવે તું જ છે જે મને સમજી શકે છે. અને આ બધું પેલી સ્મૃતિના કારણે થઈ રહ્યું છે. સ્મૃતિ? આ સ્મૃતિ કોણ છે? જે અમારા બંનેની વચ્ચે આવી રહી છે. તારી પાસેનો કોઈ ફોટો છે? હા છે. પાકો આ સ્મૃતિ છે? હા. કેમ, શું થયું મયંક? આ સ્મૃતિ મારી નાની બેન છે. સાચે? હા. અચ્છા, સ્મૃતિ કોઈને પ્રપોઝ કરે એટલી હિંમત ક્યાંથી આવી ગઈ? ઘરમાં એવું કોઈ છૂટછાટ છે જ નહીં. હવે મને આ બધું પેલા તન્મયના કારણે થઈ ગયું છે. તન્મયની વાતોમાં મારી બેનને ફોર્સ કરે છે. મયંક, સ્મૃતિ! 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 શું છે ભાઈ? કેમ આટલી બૂમાબૂમ કરો છો? તને હું જે પૂછું ને એનો એકદમ સાચો જવાબ આપજે. અને સાચો જવાબ ના આપ્યો તો સારું નહીં થશે. પણ શું થયું છે ભાઈ? શું થયું છે? તે કોઈને પ્રપોઝ કર્યું છે? તું કોઈને ચાહે છે? તારી લાઈફમાં એટલા મોટા ડિસિઝન તું જાતે જ લેવા લાગી. મેં તને કંઈ પૂછ્યું અને એનો જવાબ મને ફક્ત હા કે નામાં જોઈએ છે. હા ભાઈ, પણ એ પર્સન સારો છે. સારો તારી માટે કોણ સારું ને કોણ ખરાબ એનો ડિસિઝન હું લઈશ અને એ જ સાચું રહેશે. સમજાયું? સ્વીટ.
છે હવે? કઈ બાકી રહ્યું છે? તમારી બંનેની લાઈફમાંથી હું નીકળી તો ગઈ. હવે મને મારી હાલત પર મૂકી દો. મહેરબાની કરીને હવે મને કોલ ના કરજો. તું એક વાત સાંભળ મારે, કાલે આપણે મળીએ એટલે વાત બધી ક્લિયર થઈ જશે. હજુ કઈ બાકી છે? પ્લીઝ મળીએ આપણે, પછી વાત કરીએ. ઠીક છે. કેમ છે? આઈ એમ સોરી, તું મારાથી નારાજ છે, પણ જે રિયાએ વાત કરી ને એ બધી વાત ખોટી છે. અને રિયાને જે ફિલિંગ હતી એ મને પણ ખબર નથી. અને હું તને પ્રેમ કરું છું, નથી કરતો એમ નહીં, પણ જ્યારે તે મને પ્રપોઝ કર્યું ને ત્યારે હું એકદમ બ્લેન્ક થઈ ગયો હતો. હું કન્ફ્યુઝ થઈ ગયો હતો હું તને શું કહું. અને હું તારી સાથે પૂરી લાઈફ રહેવા માંગુ છું. બસ, મારે કંઈ એક્સપ્લેનેશનની જરૂર નથી. હું બધી જ વાત સારી રીતે સમજી ગઈ છું. બટ અત્યારે પ્રોબ્લેમ એ છે કે આ વાત ભાઈને ખબર પડી ગઈ છે અને એ હવે મારે પરણાવવાની જીદ કરી રહ્યા છે. તો હું તારા ભાઈને સમજાવું તો, હું એમને વાત કરીને કન્વિન્સ કરું કે આપણે બંનેને. પણ હજી તું મારા ભાઈને ઓળખતો નથી. એ બહુ જ ગુસ્સાવાળા છે અને એ તને બી કંઈક કહી દેશે જે મારાથી સહન નહીં થાય. મને એક ચાન્સ તો આપ. પણ એ તને બોલશે. હું ઘરે આવીને વાત કરી દઉં, મને ચાન્સ તો આપ. અગર તારે ચાન્સ જોઈતો જ હોય તો તું ટ્રાય કરી શકે. હા, તો હું સાંજે જ આવું અને હું તારા ભાઈને સમજાવું. ઓકે, શ્યોર. જો તો કોણ છે? ભાઈ, તન્મય આવે છે. કેમ છો? મજામાં? ઓહો, તો તું ઘર સુધી પહોંચી ગઈ? મારે તમારી જોડે એક વાત કરવી હતી. જે પણ વાત કરવી ને એ જલ્દી બોલી નથી નીકળે, કેમ કે મારી પાસે તારી કોઈ પણ ફાલતુ વાત સાંભળવાનો સમય નથી. તમારી બેનને ખુશ જોવા માંગતા હતા એની વાત તો સાંભળો. એટલે તું મને શીખવાડીશ કે મારી બેન માટે શું કરવું જોઈએ મારે. એક વાત કાન ખોલીને સાંભળ. મેં એના લગ્ન બીજી જગ્યાએ નક્કી કરી દીધા છે, એટલે હવે તું નીકળ. ચાલ નીકળ. મારી વાત તો સાંભળો. નીકળ. હેલો. હા બોલ. શું? હા આવ્યો છે. હાય, કેમ છે તું? હલો. હા તન્મય, હા અહીં હું નજીકના મંદિરમાં ગાર્ડન છે ત્યાં બેઠી છું. તો તું જલ્દી આવ, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. હા.
હું તને જે વાત કહેવા માંગી રહી છું એ વાત બીજી કોઈ જ નથી, એક પણ મિનિટ કેમ છે તું? ઠીક છે. હવે આપણા બંનેના જીવનમાં જે પણ મુશ્કેલી ચાલી રહી છે અને મારા ભાઈનો આવો રિએક્ટ આપણા બંને વચ્ચે જે ચાલે, શાંતિથી વાત કર, શાંતિથી. મને કઈ સમજ નથી પડતી શું કહેવામાં આવે છે. સાંભળો, મારા ભાઈને જે રીતે ખબર પડી છે, જેને કીધું છે, એ ન તું વિશ્વાસ કરીશ ન હું વિશ્વાસ કરી શકી છું, કેમ કે જેની સાથે આપણે વિશ્વાસ હતો એને આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારા ભાઈને કહેવા વાળું બીજું કોઈ જ નહીં, રિયા છે. રિયા? હા, રિયા. મને બી વિશ્વાસ નથી થતો કે આ રિયા આવું કરશે. રિયાએ ભાઈને શું કહ્યું છે મને કંઈ જ ખબર નથી, પણ ભાઈનો એવો રિએક્ટ, જે આપણો સંબંધ સ્વીકારવા માંગતા હતા, પરંતુ હવે એ આ સંબંધને સ્વીકારવા માંગતા જ નથી. શું કહ્યું છે મને કંઈ જ નથી ખબર પડતી. તું ચિંતા ના કરીશ, હવે જ્યાં સુધી નહીં માને ને ત્યાં સુધી મનાવીશ. હું પણ કહેવા માંગુ છું કે હું પણ મારો પૂરતો પ્રયત્ન કરીશ, પણ મને નથી લાગતું કે મારા ભાઈ હવે માનશે. પણ હું તારી રાહ જોઈશ.